દાહોદ જિલ્લાના રણિયાર મુકામે આજે ચૂલનો મેળાનું આયોજન કરાયું। આ તારીખ 4/3/2026 બુધવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના રણિયાર ગામે ધૂળેટીના દિવસે યોજાતા ચૂલના મેળામાં લોકો પોતાની માન્યતા પૂર્ણ કરવા માટે ધગધગતા અંગારા ઉપર ચાલી અને આસ્થા વ્યક્ત કરી હતી। આ અનોખી પરંપરા જોવા દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે। દાહોદ જિલ્લામાં આમ તો અનેક જે મેળાઓ યોજાતા હોય છે તે પૈકી એક લીંબડી ગોવિંદગુરુ લીંબડી તાલુકાના જે રણિયાર ગામે ચૂલનો મેળાનું આયોજન કરાય છે। રણિયાર ગામે જે સૌથી વિશાળ અને આકર્ષણ જે મેળો ભરાય છે અને મોટી સંખ્યામાં તમામ સમાજના લોકો ત્યાં હાજરી આપે છે। 11સથી લઈ 5મ સુધી અનેક મેળાઓનું આયોજન થતું હોય છે અને ખાસ કરીને રણિયાર મુકામે સ્થિત રણછોડરાય મંદિરના પટાંગણમાં આ જે ચૂલનો મેળો ભરાતો હોય છે। અહીં ઠંડી ચૂલ અને ગરમ ચૂલ એમ બે પ્રકારની ચૂલ પાડવામાં આવતી હોય છે અને ગરમ ચૂલમાં ગામથી ઘરે ઘરેથી લાકડા અને ઘી એકત્રિત કરવામાં આવતું હોય છે અને મેળાની શરૂઆતમાં અંદાજે 5x25 હાથ લાંબો, સવા હાથ પહોળો અને 5.25 હાથ ઊંડો જેવો ખાડો ખોદવામાં આવતો હોય છે અને સૌપ્રથમ લોકો હાથમાં પાણીનો લોટો લઈ નારિયેળ લઈ અને પોતાની માનતા મુજબ ઠંડી ચૂલ પર ચાલે છે અને ત્યારબાદ ખાડામાં એકત્રિત કરેલ સૂકા લાકડા પકડાવી અને લાકડામાં ધગધગતા અંગારામાં ફેરવાય ત્યારબાદ લીમડાની ડાળીથી અને પાંદડા વડે ઘીની આહુતિ આપવામાં આવે છે અને ચૂલમાં ચાલતા પહેલાં શ્રદ્ધાળુઓ નજીક આવેલા તળાવમાં સ્નાન કરે છે। ભીના કપડામાં ચૂલના 5 ફેરા કર્યા પછી ધગધગતા અંગારા ઉપર ચાલે છે। લોકો પોતાની માન્યતા પૂર્ણ કરવા માટે અને સારો વરસાદ પડે તેવી કામના સાથે આ વિધિ કરતા હોય છે અને ચૂલના મેળામાં ખૂબ મોટા પ્રમાણમાં લોકો આવતા હોય છે। ગુરુ ગોવિંદ લીંબડી તાલુકામાં રણિયાર સરકારી ગામ આવેલું છે। આ ગામની અંદર વર્ષોથી હોળીના બીજા દિવસ એટલે કે ધૂળેટીના દિવસે ચૂલનો મેળો ભરાય છે। આ વખતે ધૂળેટીના દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે તારીખ 4/3/2026ના રોજ બુધવારના રોજ આ મેળો ભરાય છે। આ મેળાનું એક આગવું અતિ વિશેષ મહત્વ એવું છે કે શ્રી રણછોડરાયજીના મંદિરના પટાંગણમાં 5.25 હાથ લાંબી, 1.25 હાથ ઊંડી અને 5.25 હાથ પહોળી એવી 1.25 હાથ પહોળી એવી એક ચૂલ ખોદવામાં આવે છે। આ ચૂલની અંદર જે દૂર દૂરથી ભક્તજનો આવે છે તેઓ ઠંડી ચૂલ અને ગરમ ચૂલની બંને માનતા રાખતા હોય છે। આ ચૂલની અંદર દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાંથી, રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરના ગામોમાંથી ભક્તજનો આવતા હોય છે। ઠંડી ચૂલ ચાલવાનું મહત્વ એવું છે કે જે સળગાવ્યા પહેલા ઠંડી ચૂલ ચાલતા હોય છે, ત્યારબાદ 2 વાગ્યાની આરસામાં ગરમ ચૂલ ચાલતા હોય છે। આ ગરમ ચૂલની અંદર 10 થી 12 મણ લાકડા સળગાવવામાં આવે છે। આ લાકડાની અંદર શુદ્ધ ઘી હોમવામાં આવે છે। આ શુદ્ધ ઘી હોમ્યા પછી તેના ધગધગતા અંગારાની અંદર જે ભક્તજનો આવેલા હોય છે તેઓ નજીકના તળાવમાં શુદ્ધ પવિત્ર સ્નાન કરી અને હાથમાં જળ અને શ્રીફળ લઈ અને પોતાની માનતા સાથે આ ગરમ ધગધગતા અંગારામાં જેમાં ઘી હોમ્યા બાદ કમર સુધીની ઝાડા ઉત્પન્ન થાય છે કે તેની અંદર ખુલ્લા પગે ચાલતા હોય છે। આ કળિયુગમાં પણ શ્રી રણછોડરાયજી તેઓની સર્વેની મનોકામના પૂરી કરે છે અને એક એવું આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસનું ધામ છે કે જે વર્ષોથી પરંપરાગતથી આ ચૂલનો મેળો ચાલતો આવ્યો છે। મહેશભાઈ પટેલ।